નમસ્કાર મારા મિત્રો, આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ભાઈ, અને આજે છે શું છે ખબર? આજે છે નવું વર્ષ, સરસ મજાનું ભાઈ. તો બધાને નવા વર્ષની શુભકામનાઓ ભાઈ. જે આ નવું વર્ષમાં ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો ભાઈ, ખૂબ આગળ વધો એ મારી દિલથી આશા છે ભાઈ. અને ભાઈ આગળ વધવાનું ભાઈ. ગયા વર્ષમાં જે કાંઈ પણ ભૂલ ચૂક થઈ હોય બધી ભૂલી જવાની, એને સુધારવાની, અને ભાઈ સુધારીને ભાઈ આપણે આગળ વધવું સરસ મજાનું. તો ભાઈ જીવનમાં કાંઈક આપણે ઉકાળી લેવાનું, અગર કાંઈ ઉકાળવાનું નથી. સરસ મજાની સવાર થઈ ગઈ છે, સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. તો હું સવારમાં આવતું રહેવાનું મિત્રો. થેન્કફુલ ફોર એવરીથિંગ આઈ ગોટ લાસ્ટ યર, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ઓલ ઓફ યોર લવ એન્ડ સપોર્ટ. So thank you very much. તો ભાઈ સરસ મજાના આપણે વોકિંગ પર ગયા હતા, મસ્ત મજાના આવી ગયા છીએ. અને ભાઈ અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ ભાઈ. નવા વર્ષમાં પહેલો નાસ્તો નવા વર્ષનો પહેલો નાસ્તો કરી લઈ. અને ભાઈ જો સામે આજે સવારે આપણે ગયા હતા ને તો હારે લેતા હોય તો માતાજીને હાર ચડાવી દીધો છે મસ્ત મજાનો. અને ભાઈ આ વર્ષ ભાઈ સારામાં સારું જાય એવી આમ દિલથી એમ છે કે આજ આ વર્ષ સારું જાય મિત્રો, કામ સારા મળે. તો ભાઈ મહેનત કરશું આપણે આપણી રીતે, તો મહેનત કરતા રહેવાનું ભાઈ મિત્રો. તમારું ફળ મળી જ જાય તમને, બરાબર? મહેનત કરવાની, મહેનત ચૂકવાની નહીં ભાઈ. બરાબરની મહેનત કરી લેવાની, તૂટી જ જવાનું ભાઈ. તો મહેનત કરશું હવે. અને અત્યારે પહેલાં નાસ્તો કરી લઈએ સરસ મજાનો. જો મિત્રો સરસ મજાનું લંચ કરી લીધું છે. અને બનાવવામાં શું હતું તમને ખબર? કઢી, મસ્ત મજાની કઢી બનાવી હતી મિત્રો. મસ્ત મજાની કઢી ખાઈ લીધી. અને હવે ખાઈને હવે આપણે નીકળીએ છીએ ટિફિન લઈને સાઈડ ઉપર, કારણ કે ટિફિન દેવાનું છે. તો ટિફિન દઈને પછી જે કાંઈ પણ ચર્ચા કરવી આપણે સાઈડ ઉપર. અને ખટારાવાળા હોર્ન એવા વગાડે ને મિત્રો, માથું પાકી જાય આખો દી. ખટારાવાળા નગરા પોં કર્યા જ રાખ્યા ભાઈ. શું કરશો કયો? હવે હાલો ફટાફટ જઈએ આપણે. ત્યાંનો તમને નજરાણું બતાવું શું છે શું નહીં એમ. તો કન્ટિન્યુ રહેજો. અને સાઈડ ઉપર જઈને એક વસ્તુ બતાવો તમને, જોડાયા રહે મિત્રો. જો સરસ મજાના આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર ને. જો જે તમને કામ દેખાડો હતો ને આ વસ્તુ હતી. તો સરસ મજાનું પુરાણ કરી દીધું છે. જો આ ચારોનું ટ્રેક્ટર એક મંગાવી લીધું હતું. એ ચારો બધું અહીંયા અંદર નખાઈ દીધું, જેથી કરીને માટી છે ને માટી દબાય નહીં. નકર આ જે માટી છે ને ચીકણી માટી છે ભાઈ, તરત જ દબાઈ જાય. જરા કે વજન આવ્યો હોય ને એટલે તરત જ દબાઈ જાય. કારણ કે મિત્રો આની માથે 2 માળ લેવાના, 2 નહીં 3 લેવાના. 3 માળનો વજન આવે એટલે એ કંઈ ઓલું પડી જાય. એના કરતાં આપણે થોડો ખર્ચો ભલે થાય પણ કામ સારું વ્યવસ્થિત કરવાનું મિત્રો. તો જો આ રીતનું કામકાજ છે. મસ્ત મજાનું ફૂલ દબાઈ દીધું છે મિત્રો આમાં, જેથી કરીને છે ને હવે દબાવવાની સંભાવના ન રહે. પાણી પીવડાવી દીધું જો પાઇપલાઇન અહીંયા છે, એટલે જેથી કરીને જેટલું બેસવાનું હોય ને એટલું બેસી જાય. અને આમાં હજી વાહે થોડુંક બાકી છે નાખવાનું, એ નાખે છે. અહીંયા હજી એટલું ચારું પડ્યું છે એ અહીંયા આવી જાય. અને અહીંયા હજી આપણે પૂરું નથી. એનું કારણ એ છે કે પાણીનો ટાંકો બનાવવાનો છે સરસ મજાનો. પાણીનો ટાંકો 5 લીટરનો પાણીનો ટાંકો બનાવવાનો છે નીચે અંડરગ્રાઉન્ડ. એટલે અહીંયા હજી આપણું કામકાજ નથી. તો હજી પાણીનો ટાંકો બની જાય ને પછી અહીંયા આપણે પુરાણ કરવાનું છે. આવું છે કામકાજ આજનું. ને આજે કાલે 2 મજૂર જ છે, વધારે નથી. બીજા મજૂર હવે કાલે એટલું થઈ જાય ને પછી પીસીસીનું સેન્ટિંગવાળા આવશે. જો હરિયા બધા અહીંયા કાપીને રાખેલા છે અને કોલમે ઊભા થઈ ગયા છે બધા. જો તો હવે એ રીતનું છે બધું ભાઈ. તો સરસ મજાના આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. અને જો આપણે કાગળ લાવવાનું હતું, એસ્ટિમેટનું કાગળ લઈ આવે છે સરસ મજાનું. અને બધું ટેલી કરી દીધું છે. હવે એમાં બધું એસ્ટિમેટ લખીએ, કેટલા થાય છે, કેટલું બજેટ છે, એ બધું લખીને હવે આપણે જે મકાન માલિક છે એને આપી દઈશું. પછી એનો ફોન આવશે કે ભાઈ ક્યારે શરૂ કરવું છે, પછી આપણે શુભ મુહૂર્ત કરી દઈશું. અને અત્યારે આપણે ખાઈ છીએ સરસ મજાની મોસંબી. તમને ખાવી હોય તો આવો, બરાબર ને મિત્રો. તો હવે જમવાનું સરસ મજાનું તૈયાર થાય છે. રોટલા ઘડાય છે સરસ મજાના બાજરીના. તમે કોણ કોણ બાજરીના રોટલા ખાવ છો કોમેન્ટ કરજો.
અને ભાઈ મિત્રો હમણાં જોઈ ખાઈને પછી જો ચાલવા જવાનું મૂડ થાય તો ચાલવા જાઉં, નકર હોઈ જાઉં ને સવારે વહેલા મળશું આપણે. તો મિત્રો સરસ મજાના આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં જે બાજરાનો રોટલો, કઢી, પછી ગાજરનું અથાણું અને આમાં છે ફ્લાવર બટેકાનું શાક, સરસ મજાનું. તો ચાલો જમી લઈ, જમીન પાસે તમને મળવી. તો